ચાંદોડિયા અને જોધપુર વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવારોનું ભાજપના પદાધિકારીઓ પર હેરાનગતિ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો। આગામી સ્થાનિક ચૂંટણીના પ્રચાર વચ્ચે ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ભાજપના પદાધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે તેમના ઉમેદવારો ખાસ કરીને મહિલા ઉમેદવારોને યેનકેન પ્રકારે પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિને લઈ કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે। પ્રાપ્ત વિગત અનુસાર ચાંદોડિયા અને જોધપુર વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને એટલી હદે હેરાન કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોતાના બાળકો સાથે ખાધા પીધા વિના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। રાજકીય અદાવતને કારણે ઊભી થયેલી આ કથિત ડરામણી પરિસ્થિતિએ મહિલા ઉમેદવારોની સુરક્ષા અને મુક્ત ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે। આ હેરાનગતિથી કંટાળી પીડિત મહિલા ઉમેદવારોએ સીધા અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચી પક્ષના વરિષ્ઠ નેતાઓ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી। તેમણે ભાજપના સ્થાનિક આગેવાનોની દમનકારી નીતિઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ પક્ષ આ મામલે ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવે અને કાનૂની માર્ગ અપનાવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા છે। એટલે તમે ઉમેદવાર છો? સાંભળો ભાઈ, પ્રદીપભાઈ તમારું બોલો। આજ સવારની વાત છે। 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય। આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે। સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે। અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી। એટલે આવી હેરાનગતિ છે। મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો। છોકરા લઈને મારે કઈ રીતે નીકળવું અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાસ્ટના જ ઉભા છે, એના હિસાબે એની વોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો। બસ આ ધમકીઓના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે। આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે। આ ભાજપના શાસનમાં નહીં, આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે। એમના હસબન્ડ આસવ શાહ છે, એ પણ છે। હા, એ ચાંદલોડિયા વોર્ડમાં છે। વાંધો નહીં બેન, તમે અહીંયા સેફ છો, ચિંતા ના કરતા। હા, મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે। એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર, તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે। મેં કીધું મને તો પહેલા એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઉભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ। પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે। મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર, કે એવું તો હું કઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન છે, કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે। મેં તો એના કરતા તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોણ કલંક છે ખબર પડી જશે। તો કે એવું નથી હું કહેવા માંગતો, પણ તમે જે કરો છો એ ખોટું છે, કારણ કે ભાજપનો બહુ સપોર્ટ છે સોસાયટીને। મેં તમને તમારું આઉટલુક છે કે તમે નવરાત્રીમાં આરતી ઉતારવા માટે અમિતભાઈ ઠાકરને બોલાવશો, ઇટ્સ નન ઓફ માય કન્સર્ન, એ તમારું તમે ઊંડું સીધું કરો છો એટલા માટે બોલાવશો, બાકી હું તો ફોર્મ પાછું લેવાની નથી। મેં કીધું કે તમે એવું જોયું ને કે કોઈ એક યુથ ઉભું છે, આજે ડેવલપમેન્ટની વાત કરે છે, એજ્યુકેશન સેક્ટરથી છું હું, તો એજ્યુકેટેડ વર્ગને આગળ લઈએ અને જે લોકોને એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય છે, આપણા યુથ જે બહાર કન્ટ્રીમાં છે એના કરતાં અહીંથી જેને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સ્ટાર્ટ કર્યું, તો મને એમને એવા વર્ડ વાપર્યા કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી હોતું, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે। પૈસા કોને ઓફર કરી હતી? ના, મને પણ કરી છે વિનોદભાઈ પટેલ। કોણ છે એ? જોધપુરના બીજેપીના અપોઝિશન ઉમેદવાર। ત્યારે ગુજરાતના ભાજપના પ્રમુખની જવાબદારી બને છે કે એમના રાજ્યમાં કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે।
બેન દીકરીઓ માટે સલામતીની વાતો તો બહુ કરે, પણ હકીકત શું છે એ તમે જોઈ રહ્યા છો ત્યાં કેવી હાલત કરે છે. એને તો હું લાઈવ એક્ઝામ્પલ પણ આપી શકું છું કે જોધપુર વોર્ડમાં ઓરડાના છોકરાઓ અંદર મેં પોતે આંગણવાડીમાંથી દારૂની પોટલીઓ પકડી છે. ત્યાંના છોકરાઓ બહાર ગ્રુપિઝમ કરીને દારૂ પીને બેસે છે. રાત્રે અડધી રાત્રે છોકરીઓ નીકળે એટલે પથરાવ કરે. સેફટી એક કે જગ્યા નથી. ભાજપ સરકાર કાયમ કહે છે સેફટી છે, તો ક્યાં છે સેફટી? પોતે મારી દીકરી છે, હું પોતે નીકળતા મને બીક લાગે છે. આ જ બધા દુઃખ અને આ જ લાગણીઓની સામે તમે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છો અને તમે ચૂંટણી જીતવાના છો. આ સમય વીતી જવાનો છે. લોકશાહીની અંદર આજે આ પ્રમાણે જે લોકો વર્તી રહ્યા છે એ ના વર્તી શકાય અને આપણે કોંગ્રેસ પક્ષ વતી આવા લોકોને કાયદાનું ભાન કરાવીશું અને તમે 26મી તારીખ સુધી અડગ આ જ પ્રમાણે રહેજો અને મને વિશ્વાસ છે કે આપણા વોર્ડની જનતા જે છે એ તમને જીત અપાવશે.